હે ભગવાન, અમે તો એવા કયા પાપ કર્યા હશે કે અમારે ભાઈ નથી. આમ આંખો ફાડી ફાડીને શું જોઈએ છે? તારે તો ભાઈ નથી. જા અહીંથી. ક્યાંક મારા ભાઈને ભરકી. ના ના બેન, ના 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 બેન, આવું ના બોલાય. આ તો મા બાપ વગરની દુખિયારી બેન છે. આજે રૂમઝીમ તો જાણ જતા ચૂપ છે, શાંત છે. શું થયું મને ડીંગલી રાણીને? હા, શું થયું? અરે લાગણીના તાંતણાને તરવરથી ગૂંથી ગૂંથીને અને એમાં હૈયાને હે ચીતરી ચીતરીને ક્યાં સુધી પોતાની જાતને નીચોવતી રહીશ? ક્યાં સુધી સંબંધોના રણમાં ભાઈની તરતે વિભાયા કરીશ? અરે જ્યાં માની હુંફાળી ગોદ જ નથી, ત્યાં મારી જયા વીરની તો શી વાત કરી? કોણે કહ્યું કે તારે ભાઈ નથી? હું તારી બેન છું, હું તારી માં છું, હું તારો બાપ અને હું તારો ભાઈ. નહીં, બાંધીથી મને રાખડી. જય નાગદેવતા. ચંદા, આ નાગદેવતા પણ આપણી જેમ શ્રદ્ધાથી ભાતીજી મહારાજની ભક્તિ કરે છે. તને ખબર છે શું? એ રોજ ભાતીજીની દેરી આવે છે, નમસ્કાર કરે છે, પ્રદક્ષિણા કરે છે અને કોઈને પણ હેરાન કર્યા વગર પાછા જતા રહે છે. જય નાગદેવતા. ચાલ. ઘણી ખમ્મા ભાતીજી મહારાજને. હે ભાતીજી મહારાજ, નાનપણમાં જ અમારા મા બાપ અમને બંનેને નોંધારા મેલીને ચાલી ગયા. ત્યારથી ત્યાં સુધી અમે તમારી દેરી આવીને માથું ટેકવીએ છીએ અને ખેલ તમાશો કરીને પેટીઓ રડીએ છીએ. અમારું કોઈ નથી, તમે જ અમારા મા બાપ છો. સૌ જીવોનું કલ્યાણ કરજો. જય ભાતીજી મહારાજ. રાજા, આજે તો મેં 2 ફટાકા જોયા છે. ક્યાં આગળ? કેવી છે? અરે નાગિન જેવી છે. એની આંખો કેવી છે? મસ્ત છે. ચાલ 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 મળી અરે જાય. માનસિંહ જોશે ને તો ખુશ ખુશ થઈ જશે. અરે માનસિંહ જોશે ત્યારે જોશે, પેલા મને બતા. જે આપે એને સલામ, જે ના આપે એને પણ સલામ. લાવો લાવો મહેરબાન, આપો આપો મહેરબાન, કદરદાન આપો. આપો મહેરબાન. કેમ સાહેબ આટલા બધા મહેરબાન કેમ થાવ છો? અરે રૂપિયા 2 રૂપિયાથી અમારું પેટ ભરાઈ જાય છે. આ 100-200 રૂપિયા આ પૈસા તમારી પાસે રાખો. અરે લઈ લે. આ એટલા બધા પૈસા છે કે તારે અઠવાડિયા સુધી મહેનત કરવાની જરૂરત જ નહીં પડે. અરે અમે મહેનત કરીને અમારું પેટ ભરીએ છીએ, હરામનું નથી ખાતા, સમજો? એ મોઢું સંભાળે વાત કર. આજે નહીં તો ફરી ક્યારેક. અરે ચાલતા જાઓ, ચાલ ચાલતા. લાખા. અરે હાલતા લઈ લઈશ. તારા જેવા બહુ જોયા. અરે આજે તો હેરાન થયા. મને તો પકડીને ભૂખ લાગી છે. ભૂખ તો મને પણ લાગી છે, પણ કઈ વાંધો નહીં, હું હમણાં જ રોટલા બનાવી દઉં. ના હો, આજે તો હું રોટલા ઘડીશ ને મારી બેનને જમાડીશ. ના હો,
તો બહુ થાકી ગઈ હોઈશ. અને આમે મારી લાડલી જે ઘરમાં જશે એ ઘરના રોટલા તો બનાવવા પડશે ને. ના, પહેલા તો હું મારી બહેનના લગ્ન કરીશ ને એના પછી બંનેને પોતાના હાથે જમાડીશ. હવે બહુ ચીબાલી થયા વગર જઈને દૂધ લઈ આવ. હા. ત્યાં સુધીમાં હું રોટલા ઘડી નાખું છું. લે જા. અરે જા ને. ઉઠ ઉઠ. અરે આવો રાજા. આવો લાખા. કેમ તમારા કઈ મોડા પડી ગયા છે ને? આજે ખાલી હાથે? છેલ્લા કેટલાય વખતથી મારો ઢોલિયો સૂનો પડ્યો છે. એને સજાવવા માટે તો શણગારે ઓછા પડે. શણગાર ઓછા પડે? એવી તો કઈ છોકરી છે? આથી તો ખેલ તમાશા વાળી. ખેલ તમાશા વાળી? હા. છી! શું વાત કરો છો માનસી? એની કમળ જેવી આંખો, આહા. હરણી જેવી ચાલ હે? અને ભરપૂર જોબનથી છલકાતી નમણી નાક. અરે વાહ. દાણા તો નાખ્યા હા? પણ કબૂતરીએ ખાધા નહીં. અરે રાજા, તે ખોટી જગ્યાએ વગાડ્યા વાજા. અરે આવી ખેલ તમાશા વાળી છોકરીઓને દાણા ન નંખાય, એને તો નાણા નંખાય. નાણા નાણાએ નાખ્યા હતા પણ એનો ફફડાટ જ બહુ. ફફડાટ બહુ. આજ દિન સુધી તું ક્યારેય ખાલી હાથે પાછો આવ્યો નથી. તારા જેવો રૂડો રૂપાળો છોકરો આવી ખેલ તમાશા વાળી છોકરીના કામમાં નિષ્ફળ જાય? જો રાજા, સમજી લે, બળથી બળવો થાય. કળિયુગમાં તો કરથી કામ લેવાય. બિલાડીએ પગમાં ગાદી રાખી છે ઝાંઝર પહેરીને નાચવા માટે નહીં. એની પાસેથી થોડું શીખ. જા, ઉપાડી લાવે ને. જાઉં છું માનસી હા, અને એને ઉપાડીને લઈ આવું છું. હા. લાખા, આવ, આપણે ઢોલિયામાં શણગાર સજાવીએ. હા. ભીમા કાકા, કેમ છો? અરે આ બેટા આવ આવ લો, આવ. દૂધ આપો. કેટલું દૂધ આપ્યું? આજે તો બસ પાછળ જ આપ. કેમ પાસે? બસ આજે એટલી જ ઈચ્છા છે. પૈસા નથી શું? ના, એવું કઈ નથી. અરે તારો ભીમો કાકો બેઠો છે, પૈસાની શું કામ ફિકર કરે છે? હા? લઈ જા દૂધ તું તારે. પૈસાની ફિકર ના કરતી. અરે લઈ જા હા? લઈ નથી જા. કાકા, આવજો. આવજો. માં ખોડિયા તારી લાજ રાખે. મારી રાણી, તારા રૂપનો સૂરજ હાથમે એ પેલા જવાનીની મોજ માણી લે. હા, તારું જીવન હું ખુશીઓથી ભરી દઈશ. તે દિવસે કદાચ બધાની સામે પૈસા નહીં લીધા હોય. હા? તો શું વાંધો? હા? આજે સુમમાં પૈસા લઈ લે. હા? જા, જા. મોટો પૈસા વાળો, હું કઈ રસ્તાની ધૂળ નથી કે તારા પગલામાં અટવાઈ જાઉં. હા, હું તને ક્યાં મારા પગલામાં અટવાનું કહું છું મારી જાન. હું તો તને મારા દિલમાં રમાડવાની વાત કરું છું. અરે જા જા નફટ, તે દાડાની વાત ભૂલી ગયા? અરે એ વાતને વધારવા માટે તો આવ્યો છું. હા? હા? અરે છોડ. ઓ સાહેબ, 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 આને પકડો. જા સાહેબ, સાહેબ, સાહેબ. એ છોડી અરે હા, સાહેબ ક્યાં છે? બહાર ગયા છે. કોઈ ડ્યુટી પર હોતું જ નથી. એ છોકરી, શું કામ છે? અરે આ ગામમાં ધોળે દિવસે ગુંડા મવાલીઓ છોકરીઓની છેડતી કરે છે. અને શું આ પોલીસ ખાતું ઊંઘે છે? એ છોકરી, પોલીસ ખાતો ઊંઘતો નથી. લોકોની સેવા કરવા માટે ખડે પગે હાજર હોય છે. લોકોની કે પેલા ગુંડા મવાલીઓની? શેફ, એટલે બોલ તારી શું ફરિયાદ છે? કોણે તારી છેડતી કરી? રાજા નામના એક હલકટે મારી છેડતી કરી છે. તમે હમણાં ને હમણાં એને પકડીને પૂરી દો. ચાલો. પણ એમ કોઈને પકડી ન લવાય.
પહેલા હું એની તપાસ કરીશ અને એ ગુનેગાર સાબિત થશે તો એને જરૂર સજા કરીશ. સાબિત થશે તો શું જુઠ્ઠું બોલું છું? જો છોકરી, કાનૂન હંમેશા સબૂત માંગે છે અને સાબિતી વગર અમે કાંઈ નહીં કરી શકીએ. છતાંય મારાથી બનતી કોશિશ કરીશ. ઠીક છે, હું તમારી કોશિશની વાટ જોઈશ. સાહેબ ઈ તો ગઈ. પોપટ, જી સાહેબ. આ રાજા કોણ છે? રાજા? અરે સાહેબ, રાજાની સાથે આની પ્રજા પણ છે. પ્રજા એટલે? પ્રજા એટલે આ લાખુભાઈ મટકા કિંગ, જેને લોકો લાખાના નામથી ઓળખે છે, અને આ ગામના ઠાકોર માનસી. અરે સાહેબ, ઓલો રાજા છે ને, ઈ તો શરાબ અને સુંદરીઓનો ભારે શોખીન છે. આ ત્રિપુટીથી આખું ગામ થરથર કાપે છે. પોપટ, જી. પણ તું શા માટે કાપે છે? અરે સાહેબ, કાપવું જ પડે, માતા મારે માણસ છે. જા, ઠાકુર માનસિંહને બોલાવી લાવ. ઠાકોર માનસી અને હું. હા, તારે જ જવું પડશે. હા, જાઉં જા. છું સાહેબ. રાજા માનસિંહ. લાખા, ક્યાંક રાજુએ પોતાનું બાજુ તો નહીં બગાડ્યું હોય? હજુ સુધી આવ્યો નહીં, મને શંકા લાગે છે. કોણ છે? કોણ છે? ઠાકોર સાહેબ કોણ છે? અરે, કોણ છે? ઠાકોરને બૂમ પાડનાર કોણ આવ્યો? આ હું. પિંજરામાંથી પોપટલાલ બહાર આવી ગયા? લો દારૂ પીશો? લાલાજ, હવાલદાર ને, અને એ પણ ડ્યુટી પર. નહીં, નહીં, હું તમને ચેતવવા આવ્યો છું. મને ચેતવનાર માણસની કેવી દશા થાય છે તને ખબર છે? લાખા, જરા બતાવ. હા? સમજી ગયો પોપટલાલ? પાકો ફમડી ગઈ તમારી? હવે જરા નીચે ઉતરો. બોડી સરસ છે. બોલો, શું સમાચાર લાવ્યા છો? ઠાકોર સાહેબ, આ પેલી ખેલ તમાશા કરવા વાળી ચંદા ખરી ને, ચંદા, હા? એને રાજા સાહેબ ની વિરુદ્ધમાં ફરિયાદી નોંધાવી છે. હા, અને અમારા જે નવા સાહેબ આવ્યા છે ને, એ બહુ કડક છે. એ કડક સાહેબ છે, એમનું નામ શું છે? સુરજ. ઓહ, તો એ સુરજ સાહેબ ને કહેજો કે તમારો સૂર્યાસ્ત થતા વાર નહીં લાગે. જાઓ, જઈને કહો એમને. સૂરજ, તારો સૂર્યાસ્ત કરવો જ પડશે.